ગોપીનાથ બાપાની આપા ગીગાની વિહરાનાથની જય જય સીતારામ. ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ. થોડે કઈ ને સારો બાંધો હાલે દઈશું. જય જય સીતારામ. સીતારામ એકત્રિત થયા છે તો આજના આ શુભ પર્વમાં આજે આપણે અહીંયા 2 મિનિટ ધૂન લઈ ત્યાર પછી બાપુના આશીર્વાદ. દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ નમઃ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ્મમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુર કૃપા. તો આજે સાખી કે સોપાની અંદર આવી ગયું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ છે, ગુરુ એ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ વાળે, અજ્ઞાનતાથી દૂર કરે અને જ્ઞાન તરફ વાળે. એ ગુરુ છે. ગુરુ છે એ હરિદ્વાર, મુક્તિ દ્વાર, મોક્ષ દ્વારનો માર્ગ છે. ગુરુ થકી આપણે બધા ઉજળા છીએ. તો ગુરુદેવનો આજે બહુ મહાપર્વ અને ગુરુદેવના આશીર્વાદ લેવા માટે આપણે સૌ પધાર્યા છીએ. તો સૌ એકત્રિત થઈ અને શાંતિથી પહેલા આપણે 2 મિનિટ ધૂન બોલશું, ત્યાર પછી બાપુના આશીર્વાદ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો બોલો બોલો. શ્રી રામ જય રામ જય જય રામ. બધા બોલો, બધા બોલો. રામ શ્રી રામ જય રામ જય જય રામ. બધા ભાઈઓ બહેનો બધા બોલો. શ્રી રામ જય રામ. અવાજ ઓછો પડે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જય હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. की जय. रामचंद्र भगवान की जय. दान महाराज की जय. आपा गीगानी जय. विहरानाथनी जय. गोपीनाथ बापानी जय. जय जय सीताराम. ओम नमः पार्वती पति हर महादेव. श्री राम जय राम जय जय राम. श्री राम जय. બારગામથી આવેલા બધા ભાઈઓ બહેનો, ગામમાંથી આવેલા ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો, આપ બધાને મારા જય સિયારામ, જય દાન મહારાજ. ગુરુ પૂનમ આપણે વર્ષોથી ઉજવતા આવીએ છીએ. મારી ગણતરી પ્રમાણે અને મેં જે આને વર્ષો થઈ ગયા આમ અંદાજ કાઢ્યો ને, ગઈકાલે પહેલી ગુરુ પૂનમ આપણે આશ્રમ નહોતો ત્યારે આપણે અહીંયા માતાજી બ્રહ્માનંદ મંદિર સામે શામજી દાદાને ઘેર
પહેલી વહેલી. હવે પહેલી ગુરુ પૂનમ ઉજવી ત્યારે મંદિર નહોતું ને ગુરુની પૂનમ ઉજવી ત્યાં. અને તેના વર્ષ આ 40 વર્ષ જેવું થઈ ગયું. ત્યાર પછી ગુરુ પૂનમ આવતી જ આવે છે એમાં આપ બધા જ્યારે હવે તો જાદુ માણસો ભેગું થાય છે. પહેલાં તો ફક્ત 10-10 રૂપિયા લઈ અને ગુરુ પૂનમ ઉજવી. અને એ વખતે એક જણો ઘી આપે કિલો, એક જણો 3 કિલો ઘઉં આપે, અને એવી ગુરુ પૂનમની શરૂઆત થઈ હતી. અને અત્યારે આ જ ગુરુ પૂનમ દાન મહારાજની અને તમારા બધાનો ભાવ છે એટલે મોટે પાયે થઈ પાછી. એટલે આજે ગુરુ પૂનમ છે. શાસ્ત્ર સંમત એમ વાત છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ગુરુના દર્શન કરવા માટે થઈ અને પૂનમના દિવસે જાય. મને 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા એટલે એનો જવાબ એ આપી દઈ કે ગુરુના દર્શન કરવા પૂનમને દી જવું જ પડે તો ના જાવી તો હાલે, પછી ગમે ત્યારે જાવી તો હાલે. એટલે મેં એને જવાબ આપ્યો કે તમારે 3 કપાળ હોય તો ગુરુ પૂનમને દી ના આવે. એક, તમારા ધંધો છે એ તમારી વગર અટકાઈ જાય ને પાછા માણાની રોજી બંધ થઈ જાય અને કાંઈ તકલીફ પડી જાય તો એવી ગુરુ પૂનમમાં ન આવે. તમારા ઘરના કોઈ સભ્યો બીમાર હોય ને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય, તમારા મિત્રોને કર્યા હોય તો પણ ગુરુ પૂનમમાં ના આવે. 2, અને 3, ઘરમાં ડખો ન હોય ને તો ગુરુ પૂનમમાં હું તમને કહું ન આવવું. ડખા હોય તો આવવું જ નહીં, ન હોય તો આવવું. નકર અહીંયા હું થાય ડખો આવતો હોય ને તમે એ ડખો અહીંયા ઊભો થાય, આપણને ખબર ન હોય. પણ ગુરુ પૂનમનું માધ્યમ બહુ છે એ વાત તો 100%. હું તમને આમ 100% કહી દઉં કે ગુરુ પૂનમ મારો જે અનુભવ છે એની ઉપર મેં ગઈકાલે વાત કરી હતી, આજે મારે થોડીક બાકી રહી ગઈ હતી. એટલા માટે કે ગુરુની આગળથી તમે કંઠી બંધાવી દો અને ગુરુ કરીને વ્યા જાવ, પછી ગુરુ તમે એમ કહો મંત્ર આપો, અને મેં તો મંત્ર દેવાનું શરૂ કરી દીધો, બાકી હોય આપી દેવાનું. મારે તો એવો વિચાર છે કદાચ દાનબાબુ હુકમ કરે ને તો જાહેર મંત્ર બોલી નાખવો, એટલે કાંઈ ડખો જ નહીં. વળી ખાનગી હું કામ બોલવું? કોઈ પણ મને એમ કે આ મંત્ર કયા શાસ્ત્રમાં કયા વેદમાં છે તો હું એને લખીને બતાવીશ કે જો અહીંયા લખેલો છે આ મંત્ર, આમાં લખેલો છે એ આ મંત્ર. એટલે આપણે શાસ્ત્ર સંમત વાત અને ભગવાન રામની જે મૂર્તિ અત્યારે આવી છે, હવે એ મૂર્તિ 4 ગ્રામ પથ્થરમાંથી બને, જાણે કે માર્બલમાંથી બને, પણ આપણે ટૂંકમાં જે અયોધ્યાની મોટી મૂર્તિ છે રામની, આ સ્વરૂપ છે. આપણે નાની મૂર્તિ આવી છે અને બાપુજીને આપી છે. એ અહીંયા આવે ત્યારે આપણે એનું પાછું સન્માન ભાદરવા મહિનામાં રાખશું. પણ એ મૂર્તિ એને ભેટ આપી અને જે કાંઈ એના ખર્ચો થાય ને કાંઈ ભોજન સમારંભનો, પછી અહીંયા આવે એટલે અહીંનો ખર્ચ ને બ્રાહ્મણોનો ખર્ચ, એ બધું આપણે વિપુલભાઈ નરસિંહભાઈ વાઘાણી તરફથી હતો અને અમારા ભગતના જમાય છે. એટલે સારા પણ એક વસ્તુ મને દાખલો આપો, તમે મને ગમે એ વાત કરો, પૈસાનું જ કરો. તમે 10 લાખ રૂપિયા મંદિરમાં કબાટમાં તમારા પડ્યા હોય તો તમે ઘરના પગે લાગો, બાર ગામના એ કઈ કબાટને ન પગે લાગે કે જાય એ લક્ષ્મી એમ કરીને કહે, બાર ગામના ન લાગે. અને આ મૂર્તિ ગમે મંદિરમાં તમે પધરાવી દો તો તમારા મનથી નક્કી કરો કે જ્યાં સુધી મૂર્તિ રહે ત્યાં સુધી એના પૈસાની દુનિયા પગે લાગે. પૈસા વાપરતા આવડવા જોઈએ કે મારા પૈસા ક્યાં જાય છે, કઈ જગ્યાએ જાય. મંદિર બનાવી દો તો માણસો પગથિયે પગે લાગે, પણ ઈશ્વરી શક્તિ તમને જો આપી હોય ને તો હું તો એમ કહું છું કે કાંઈક ને કાંઈક કરતું રહેવું. અમારે આ જમણવારનો સરસ ચતુર્થીએ આજે આપ્યો છે, એમના 2 દીકરા અમૃતસિંહ ને અમારે નામ મને કંઈક છે એ ભૂલી ગયો. અને તમારે પણ લેણું હોય તો 5 રૂપિયા ધર્માદો કાઢવાનું,
એથી તમારી ઉપર દબાણ હોય ને ભીડ હોય 2% કાઢવાનો, 2 થી રાહત હું નહીં આપું. કૃષ્ણ ભગવાને 10 કીધા, મેં તો કે 5 થી 2 પૂગ્યો. પણ દરેક સેવકોના નિયમમાં આપણે થોડો ઘણો ધર્માદો કાઢીને ભલે તમે જ્યાં માનતા હોય ને આપજો. આજ મારે ઈ જ બોધ આપવાનો. અહીંયા માનતા હો તો અહીંયા આપો, ખતાદાર, સલાળા, પરબ, દુધરે જ્યાં માનો ને તમારે 10મો ભાગ મેકી દેવો. પણ મેક્યા પછી વકીલાત બહુ ન કરવી. મંદિર મોર મેકીને પગે લાગી દેવા કે હે ઠાકર, આ તારો 10મો ભાગ તે કીધો તો શાસ્ત્રમાં એ જો અમે મૂકી દીધો. હવે અમારી પ્રજાને સુખ આપવું, દુઃખ આપવું, ન આપવું એ તારા હાથમાં, એ સંકલ્પ કરવો. પણ બાકી તમે ન કાઢો ને તો તમે ખતરો કરી લેજો. જેટલા છે ને અહીંયા બેઠા એ બધા ભલે સાંભળે યુટ્યુબમાંથી. તમે 3 વર્ષ સુધી 1 રૂપિયો ધર્માદાન ન કાઢતા, 3 વર્ષ સુધી. 4થે વર્ષ પૂરું થાય ને એટલે તમારો 10મો ભાગ હુયો ગયો હોય, હુયો ગયો. ક્યાં ગયો હોય ખબર? ક્યાં કોક લઈને દે ને, ક્યાં દવાખાનું આવી જાય અને ક્યાં કાંઈ ધંધો રાખે ન પડે. આ 100% ભાગવતમાં લખેલું છે કે 10મો ભાગ ધર્માદામાં આપી દેવો. ભગવાન કૃષ્ણ બોલીને ગયા. પછી તમારી ઈચ્છા પડે તો 2%, 5% કાઢજો. એક મારી આપને સૂચના એ છે. બીજું, આ આશ્રમ જે આપણો છે એની અંદર કોઈ પણ જાતનો કોઈ કોમવાદ નથી. 18 વર્ણનો આશ્રમ છે. નીરુ બાપુ તો તમને ખબર છે ક્યાં જન્મ લીધો હોય, મહારાજજીએ ક્યાં જન્મ લીધો એ ખબર છે. અને અમારા ધ્રુવ જેવા અહીંયા બાવો થયો આવ્યો છે, એને ક્યાં જન્મ લીધો એ ખબર છે. નકર તો અમારી આખી કહાની તમને કેવી, એટલે એ કાંઈ કહેવાનું નથી. તમે 4-5 બહેનોને જાઓ, જરૂર રોજ જવું પડે, સમજ્યા? એટલે આપ જાઓ. એટલે આપ બધા બેઠા છો ત્યારે મારે ખાલી આપને એટલું જ કહેવું છે કે ગુરુ પૂર્ણિમાનો સવારથી સાંજ સુધી ભોજન સમારંભ આપણે અહીંયા રાખ્યું છે. મહેમાનો અહીંથી જાય અને એક પ્રસાદીની પડીકી આપવામાં આવશે. અહીંયા પગે લાગતા જાય ભગવાન રામને તેને તાંડો રાખશું, દસવા એક પડીકી આપી દઈશું. અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમે બધા આવ્યા છો ત્યારે મારે આપને કહેવાનું, ભાદરવા સુદ નોંધ હવેથી પાછી આવે છે ત્યારે ભાદરવા મહિનામાં એક મોટો ઉત્સવ રાખવામાં આવ્યો છે. એની તારીખ અમે બહાર નથી પાડતા. લગભગ તો ભાદરવા સુદ નોંધ જ છે. કદાચ ફેરફાર કરે તો અમે તમને કહીશું. એટલે આપ બધા એમાં પણ સહકાર દેજો. અને અત્યારે જે તમે આવ્યા છો તો હું તો એમ કહું, આવતી સાલ ઝાઝા આવજો. અહીંયા રૂમ હવે થઈ ગયા છે. અમે ગેસ્ટ હાઉસમાં અહીંયા સગવડ હતી એવી જ ના થઈ ગઈ, નહીં હોશેટી મેકી દીધી. એટલે અહીં જેવી જ વ્યવસ્થા છે. એટલે હવે એવું ન માનતા કે હવે વ્યવસ્થા નથી, બાપુને રૂમના તાણે પડતી હોય ને ક્યાં જવું. એટલે 2 જગ્યાએ વ્યવસ્થા હરખી છે. આપ બધા આવજો. અને આ જગ્યાની અંદર દરેકને મારે ખાસ એટલું કહેવાનું છે કે તમારી જગ્યા છે એમ માનીને આવજો. અને જે કાંઈ તમને કોઈ સાચું કે ખોટું કે એ મને કહી જાજો. અને જેને મંત્ર જોતો હોય એ ગમે ત્યારે કહે એટલે હું આપી દઈશ. પણ પરંપરામાં નિયમ એવું છે કે જાહેરમાં ન બોલે. એટલે જેટલા સેવકો હોય એને પછી કંઠી જેને નથી બાંધવી એને કાલે મેં બાંધી દીધી અમુકને. આજે બપોર પછી પાછો બાંધવાનો છું અને પછી પાછું શરૂ છે દિવાળી સુધી. એટલે આપ બધાએ પ્રેમથી અહીંયા આવ્યા છો ત્યારે હું જાહેરાત કરી દઉં કે આપ પ્રેમથી આવતા રહેજો. કોઈ પણ એવું મનમાં ન રાખતા કે રૂપિયાવાળા હોય તો એને 80 વાળો રૂમ મળે અને 9 રૂપિયા પણ 80 રૂમમાં તમારા ફીટ કરી દો, તમને આપી દઉં જેટલા રૂમ જોયું એટલા. એટલે તમારે વ્યવસ્થા આપણે સારી જ છે આશ્રમમાં. પણ તમારો આશ્રમ તમારું ઘર માની અને તમારે બધાને આવવાનું એવી દાન મહારાજને પ્રાર્થના કરું, ઠાકરને પ્રાર્થના કરું કે જેથી કરીને તમારી ભક્તિ વધે, જ્ઞાન વધે અને ખૂબ સુખી થાવ એવી દાન બાપુની પ્રાર્થના કરું. આવતું વર્ષ આની કરતાં સારું જાય. હીરામાં, કાપડમાં, જે ધંધો કરતા હોય મને ખેતીમાં બધે તમારું સારું જાય એવી ઠાકરને પ્રાર્થના કરું. અને નિર્વિઘ્ને આપ બધાના પ્રસંગો પૂરા થાય એટલું કહી દાન મહારાજની પ્રાર્થના. જય સિયારામ, જય દાન મહારાજ.
અહીંયા પ્રસાદની પડીકી લેવા માટે આવી જાય. પ્રસાદ લીધા પછી અહીંયા રામચંદ્ર ભગવાનને એમ લખ્યું કે જીવતા જગત્યું 5 વાર ભાદ્રવ મહિનામાં જે પર્વ આવે છે નોમ સુર એમાં આપેલ છે. ભાદરવા મહિનો બનાવવા માટે રસોડામાંના 5 બહેનો ભાઈઓ દર્શન કરી અને મંગળ ભવનમાં પ્રસાદ લેવા માટે પહોંચે. બહેનો જે અહીંયા છે એ એવો લાઈનમાં ગોઠવાઈ જાય અને એને પણ પ્રસાદનું વિતરણ ચાલુ છે. આપણે દર્શન કરી અને અહીંયા પણ મંદિરમાં પ્રસાદનું વિતરણ ચાલુ છે. તો બહેનો અહીંયા પ્રસાદ લેવા ગોઠવાઈ જાય. બહેનો માતાઓ જે બાપુના દર્શનમાં બાકી હોય અહીંયા બાપુ વિરાજમાન